મધમાખી દિવસની ઉજવણી કરવામાં આવી છે। સુરતના કામરેજ તાલુકાના ઉંભેડ ગામમાં મધમાખી ઉછેર કેન્દ્ર એક સફળ મોડેલ તરીકે ઉભરી આવ્યું છે। તો ચાલો જાણીએ મૂળ ભાવનગર જિલ્લાના નાના આસરાણા ગામના વતની અને હાલ સુરતના ડભોલી વિસ્તારમાં રહેતા 45 વર્ષીય વિનોદભાઈ નકુમની આ સફળતાની કહાની વિશે। વિનોદભાઈ પહેલા ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા હતા, પરંતુ વર્ષ 2011માં હરિયાણાની સફર દરમિયાન મધમાખી ઉછેર કેન્દ્રની મુલાકાતે જતા તેમનું જીવન બદલાઈ ગયું। માત્ર 25 બોક્સથી શરૂ કરીને આજે તેઓ 1100થી વધુ બોક્સનું સંચાલન કરે છે, જેના થકી વર્ષે 30થી 35 ટન જેટલું શુદ્ધ મધ ઉત્પન્ન થાય છે, જેના વેચાણ થકી તેઓ સારી એવી આવક પ્રાપ્ત કરી રહ્યા છે। 2019માં તેમણે નર્મદા સુરત હની પ્રોડ્યુસર કંપની લિમિટેડનો FPO શરૂ કર્યો। 3 મિત્ર સાથે મળીને શ્રી અર્પિત ઓર્ગેનિક કંપનીની સ્થાપના કરી, જેમાં તેઓ 10 લોકોને રોજગારી પૂરી પાડી વિવિધ પ્રકારના ફ્લેવર્સવાળું મધ બનાવી માર્કેટમાં વેચાણ કરે છે। આ વ્યવસાયમાંથી તેમની કંપનીને વાર્ષિક રૂપિયા 30 લાખની આવક થાય છે। મધમાખી ઉછેર એ એગ્રીકલ્ચર એપ્લિકલ્ચરનો એક ભાગ છે, જેમાં ખાસ બોક્સમાં માખી દ્વારા પુષ્પોથી રસ એકત્ર કરી મધ ઉત્પન્ન થાય છે। એક બોક્સમાં 10 ફ્રેમ હોય છે અને દરેક ફ્રેમ મધથી ભરાઈ જાય ત્યારે એને ફિલ્ટર કરીને પેકિંગ કરાય છે। મહત્વનું એ છે કે આ પ્રકૃતિ સર્જિત છે અને કોઈપણ રાસાયણિક પ્રક્રિયા વગર પોષણ ધરાવે છે। 2019ના વર્ષમાં નર્મદા સુરત હની પ્રોડ્યુસર કંપની લિમિટેડનો FPO શરૂ કર્યો। ત્યારબાદ અમે શ્રી અર્પિત ઓર્ગેનિક કંપની શરૂ કરી અને આ મધમાખી ઉછેર 1100થી વધુ બોક્સે પહોંચ્યો। વર્ષે દહાડે 35 ટન મધનું ઉત્પાદન થાય છે, જેમાંથી અલગ અલગ ફ્લેવરનું મધ બનાવી માર્કેટમાં વેચાણ કરીએ છીએ। ઉંભેડના મધ ઉછેર કેન્દ્રથી વેચાણ કરી અમારી કંપનીને વાર્ષિક રૂપિયા 30 લાખની આવક થાય છે। મધમાખી જેવી નાની જીવાત માનવ જીવન માટે અમૂલ્ય છે, એમાં જ ખેડૂતોનું ભવિષ્ય છુપાયું છે। વિનોદભાઈએ DRDO સાથે MOU કરીને નવસારી, તાપી અને સુરત જિલ્લામાં 180 સખી મંડળની બહેનોને તાલીમ આપી છે। સાથે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, બાગાયતી વિભાગ અને ખાદીગ્રામ ઉદ્યોગ સાથે મળીને સુરત, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, પાટણ, કચ્છ, ભાવનગર સહિત 9થી વધુ જિલ્લામાં 1500થી વધુ ખેડૂત અને મહિલાઓને તાલીમ આપી છે। ઉપરાંત વિવિધ સરકારી યોજનાઓ હેઠળ બોક્સ ખરીદી, સ્ટાર્ટઅપ સહાય વિશે માર્ગદર્શન પણ પૂરું પાડે છે। ઉપરાંત કેટલાક લોકોને સરકારની સહાય અપાવી મધમાખી ઉછેરનો વ્યવસાય શરૂ કરાવ્યો છે। મધની પેટી મૂકવાથી ત્યાં મધમાખીની અવરજવર ખૂબ વધે છે। આથી મધમાખીઓ પાકોના ફૂલો પર બેસે છે તથા એ પાકોમાં પરાગરજનું વહન થવાના કારણોસર પાકનો વિકાસ વધુ થાય છે। ઓર્ગેનિક જમીન પર મધની પેટી રાખવામાં આવે છે। મધમાખીઓ જૈવ વિવિધતાના સંરક્ષણ, પ્રકૃતિમાં પર્યાવરણીય સંતુલન અને પ્રદૂષણ ઘટાડવામાં ખૂબ જ ઉપયોગી ભૂમિકા ભજવે છે। પર્યાવરણીય પ્રણાલીમાં મધમાખીના મહત્વ અને એના સંરક્ષણ વિશે લોકોને જાગૃત કરવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે 20 મેના રોજ વિશ્વ મધમાખી દિવસની ઉજવણી કરવામાં આવે છે। આ દિવસની ઉજવણીનો પ્રસ્તાવ યુનાઇટેડ નેશન સમક્ષ 20 મે 2017ના રોજ મધમાખી ઉછેર કરનાર એસોસિએશન ઓફ સ્લોવેનિયા નેતૃત્વ હેઠળ મૂકવામાં આવતા સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશોએ ડિસેમ્બર 2017માં આ દિવસની ઉજવણી કરવાની મંજૂરી આપી હતી। અત્યાર સુધીમાં અમે લગભગ નવસારી જિલ્લામાં જ 180થી વધારે બહેનોને ટ્રેનિંગ આપી છે। 150 જેટલા બહેનોને મધમાખીના બોક્સ આપ્યા છે। પછી નવસારી કેવી કે, સુરત કેવી કે, નર્મદા કેવી કે બાગાયત સાથે પાટણ કેવી કે, લોકભારતી સણોસરા, કચ્છમાં આ બધા જિલ્લાની અંદર સુરેન્દ્રનગર કેવી કે, ચોટીલા જે છે આ બધા કેવી કેમાં અમે મધમાખીની ટ્રેનિંગ આપવા ગયેલા છીએ। એની અંદર કમસે કમ અત્યાર સુધી અમે 1200થી 1500 ફાર્મરને મધમાખીની ટ્રેનિંગ આપી છે। નર્મદા, સુરત, ભરૂચ, સૌરાષ્ટ્રમાં ભાવનગર આ બધા ખેડૂતોને અમે લગભગ 800થી 1000 મધમાખીના બોક્સ સપ્લાય કરી છે અને એ લોકોને પૂરા મધમાખીમાં એક્ટિવ થાય ત્યાં સુધી અમે સર્વિસ આપી છે। પ્રથમ વિશ્વ મધમાખી દિવસ 20 મે 2018ના રોજ મનાવવામાં આવ્યો હતો। આ વિશેષ દિવસ 20 મેના રોજ એન્ટોન જાન્સાના જન્મદિવસની યાદમાં ઉજવવામાં આવે છે, જેને આધુનિક મધમાખી ઉછેર તકનિકના પિતા કહેવામાં આવે છે। એન્ટોન જાન્સાનો જન્મ 20